અમદાવાદમાં ઊંચા વળતરની લાલચે 5.42 કરોડની છેતરપિંડી આચરનાર શખ્સની ધરપકડ. મહેશ જૈન, તેનો ભાઈ નવીન જૈન અને ભાણિયા શુભમ લોકોને ઊંચા રોકાણની લાલચ આપતા હતા. જૈન સમાજના વેપારી વર્ગને વિશ્વાસમાં લઈ અને સમાજની બચત માટે મંડળીમાં રોકાણના નામે 5.42 કરોડ રૂપિયા પડાવ્યા હતા. ત્રણેય આરોપીઓ અત્યાર સુધી 70 લોકોની પાસે આ રીતે પૈસા પડાવ્યા હતા. સમગ્ર મામલે પોલીસે મહેશ જૈનની ધરપકડ કરી છે, જ્યારે અન્ય આરોપીઓ ફરાર છે. આરોપી છે આમાં ત્રણ આરોપી છે. એક સાજિદ અલી ખોખર છે, એક બીજો આરોપી એનો સહારોપી છે સંતોષ પ્રસાદ અને ત્રીજો મહેશ બારોટ. ત્રણ આરોપી છે. આ લોકોની એમો એવી હતી, સામાન્ય માણસો જે છે જેને નોકરીની જરૂરત છે એમને એ લાલચ આપતા, એના આઈડી પ્રૂફ આધાર પુરાવા બધા લઈ પોતે સચિવાલયમાં એક સિનિયર અધિકારીઓ સાથે એને લાઇસનિંગ છે એવી રીતની લાલચ આપી સચિવાલયમાં લઈ પણ જતા. ત્યાંના અલગ અલગ વિભાગના જે સ્ટેમ્પ સાથેના જે લેટર હેડ હોય એમાં એમને નોકરીની લાલચ આપે, ઇન્ટરવ્યુ કરે અને જે એના લેટર હેડ ઉપર લખીને આપે